સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના વડોલી ગામ એક અભણ આદિવાસી મહિલાને વિશ્વાસમાં લઈ તેની કિંમતી જમીન પચાવી પાડવાનું અને તેની નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલી નાણાં ઉપાડી લેવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। આ અંગે ભોગ બનનાર મહિલાએ કિમ પોલીસ મથકે ફરિયાદ આપીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। વડોલી ગામના રહેવાસી લક્ષ્મીબેન છનાભાઈ પોતાની વડીલોપાર્જિત જમીન વેચવા માંગતા હતા। આ દરમિયાન તેમની મુલાકાત મધ્યસ્થી જયંતિભાઈ આહિર અને ગૌરવભાઈ પરમાર સાથે થઈ। આ શખ્સોએ જમીનના ટાઇટલ ક્લિયરન્સ અને કલેક્ટર પરવાનગીના નામે મહિલા પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટા મેળવી લીધા। ફરિયાદ મુજબ આરોપીઓએ મહિલાને અંધારામાં રાખી મહિલાના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી તેના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું, જેની મહિલાને જાણ જ નહોતી। જમીનના વેચાણ દસ્તાવેજમાં નાણાં ચેકથી ચૂકવ્યા હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ તે ચેકો આ બોગસ એકાઉન્ટમાં જમા કરાવી આરોપીઓએ તેમના મળતિયાઓના નામે ચેકો લખી જે વેચાણ દસ્તાવેજોમાં ચેકો દર્શાવવામાં આવ્યા છે તે નાણાં મળતિયાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા। દસ્તાવેજ થઈ ગયા હોવા છતાં મહિલાને એક પણ રૂપિયો મળ્યો નથી અને જમીનનો પ્રત્યક્ષ કબજો હજુ પણ મહિલા પાસે જ છે। મહિલાએ કિમ પોલીસમાં ધર્મિષ્ઠાબેન અશોકભાઈ ફોકાણી, ગૌરવભાઈ પરમાર અને જયંતિભાઈ આહિર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને કાવતરું રચવા બદલ BNSS એક્ટ હેઠળ ફરિયાદ દાખલ અરજી કરી છે। લક્ષ્મીબેન રાઠોડ, તમે આજે પોલીસ સ્ટેશન કેમ આવ્યા? અમને ઈશ્વર નહીં મળ્યો, અમને છેતરીને દસ્તાવેજ કરાવી લીધેલો છે। લોકો પૈસા મળ્યા નહીં, અમને કે તમને પૂરા પૈસા આપેલા છે ને કે જો સાહેબ બોલે તો એવું કહેજો કે પૂરા અમને પૈસા મળી ગયેલા છે ને અમને પૈસા તો એ લોકો આવેલા જ નહીં। એટલા માટે તમે પોલીસ સ્ટેશન આવ્યા? હા, એટલા માટે પોલીસ સ્ટેશન આવ્યા। મારું નામ સતીશ ગામિત, ભારત આદિવાસી સંવિધાન સેના સુરત જિલ્લા પ્રમુખ છું અને અમને ઘણા સમયથી આજે વડોલી ગામના લક્ષ્મીબેન રાઠોડ, જેમણે આદિવાસી સમાજના છે અને અમે પણ આદિવાસી સમાજના છે, એમની સાથે ઘણો બધો અન્યાય થયો છે। જે રીતે કે એમની જમીન આવી છે વડોલી ગામમાં 11.5 વીઘા જેવી એમની જમીન છે, એમની ઉપર એમનો જે દસ્તાવેજમાં જે છે 88% એમનો ભાગ છે, પણ એમનો દસ્તાવેજ એવી રીતે કરવામાં આવ્યો છે છેતરપિંડી કરીને 25% બતાવીને એમનો દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે અને એમને પૂરતું વળતર પણ નહીં મળ્યું અને ઘણા લોકો અંદર ઇન્વોલ્વ છે, જેમ કે ગામના ઘણા બધા એવા છે જે જમીનમાં પડ્યા છે અને એમને હજુ પણ ન્યાય નહીં મળ્યો। ન્યાય નહીં મળતા માનનીય છોટુભાઈ વસાવા સાહેબ જે ગરીબોના મસીહા છે એમની પાસે ગયા હતા અને એમણે કીધું કે આ જગ્યા તમે કોઈને આપવાની નથી, તમે ખેડો, એટલે આજે પણ કબજો અમારી પાસે જ છે। અને પછી પોલીસ સ્ટેશન આવ્યા છે, જો કે આગળ પણ 2-4 વાર અરજીઓ મેં આપી હતી પણ અમને અહીંથી કોઈ ન્યાય મળ્યો નથી। પણ આપ સાહેબને અમે જાણવા માંગીએ છીએ કે જે અત્યારે જે PI છે અત્યારે, તો અમે એમની પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે અમને ન્યાય મળે અને આ બેનને પણ ન્યાય મળે।